અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે આજે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ ગ્રહણ કરશે। ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગે ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે। આ શપથ સમારોહ અંદાજિત 6 કલાક સુધી ચાલશે। અમેરિકાના ઇતિહાસ રચવામાં હવે વધુ સમય બાકી નથી, તેમજ ત્યાં ભારે ઠંડી અને હિમવર્ષાને કારણે આ વખતે શપથ ગ્રહણ સમારોહ સંસદની અંદર યોજાવાનો છે। ત્યારે ટ્રમ્પના સમર્થકો દ્વારા આતશબાજી કરી અને જશ્ન મનાવાઈ રહ્યા છે, તેમજ કડકડતી ઠંડીમાં પણ મોટી સંખ્યામાં લોકો શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહે તેવી શક્યતા છે। અમેરિકાના ચીફ જસ્ટિસ જ્હોન રોબર્ટ્સ ટ્રમ્પને શપથ લેવડાવશે। આ વખતે પ્રથમવાર વિદેશી મહેમાનો શપથ ગ્રહણમાં હાજરી આપશે। ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન પહોંચી ગયા છે। તેઓ તેમના પરિવાર સાથે ફ્લોરિડાથી વિશેષ વિમાન મારફતે વોશિંગ્ટન પહોંચ્યા। આ ફ્લાઇટને સ્પેશિયલ એર મિશન 47 નામ આપવામાં આવ્યું હતું। મિશન 47 એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ થશે। એક તરફ ટ્રમ્પના શપથ ગ્રહણને લઈ તેમના વિરોધીઓ નારાજ છે, તો તેમના સમર્થકો નિરાશ છે। નિરાશાનું કારણ સંસદની અંદર થઈ રહેલો શપથ ગ્રહણ સમારોહ છે। ટ્રમ્પના શપથ ગ્રહણમાં હાજરી આપવા માટે તેમના સમર્થકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। તો વિદેશ મંત્રી એસ જયશંકર ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ઉપસ્થિત રહેશે। આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ઝેવિયર માઇની પણ ઉપસ્થિત રહેશે। તેમને તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે। ઇટલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની પણ આ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલે પણ અહીં ઉપસ્થિત રહેશે। ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન પણ અહીં ઉપસ્થિત રહેશે। અલગ અલગ દેશના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં આવ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે। ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગે આ શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે। ત્યારે ટ્રમ્પના સમર્થકોની અંદર ખૂબ જ ખુશી છે, સાથે સાથે નિરાશા એ વાતની છે કે આ વખતે સંસદ ભવનની અંદર આ શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે। તો અત્યાર સુધી જે રાષ્ટ્રપતિએ શપથ લીધા છે તેમાં રાષ્ટ્રપતિની શપથ 20મી જાન્યુઆરીએ જ કેમ થાય છે તેનો પણ એક ઇતિહાસ છે। 47માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે, ત્યારે આ સમારોહ જે છે તે સંસદ ભવનની અંદર યોજાવા જઈ રહ્યો છે। શપથ સમારોહ કેપિટલ હોલના ખુલ્લા પ્રાંગણમાં આ વખતે નહીં યોજાય, જેના કારણે ટ્રમ્પના સમર્થકોની અંદર નિરાશા જોવા મળી રહી છે। કેપિટલ હિલના મધ્યસ્થ ખંડની અંદર આ શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે। ત્યાંનું જે વાતાવરણ છે, ભીષણ ઠંડીને કારણે આ શપથ ગ્રહણ આ વખતે ખુલ્લામાં નહીં યોજાય, જેના કારણે થોડી નિરાશા સમર્થકોની અંદર જોવા મળી રહી છે। 1985માં રોનાલ્ડ રીગે મધ્યસ્થ ખંડમાં શપથ ગ્રહણ લીધા હતા। ત્યારબાદ હવે ડોનાલ્ડ ટ્રમ્પ આ ખંડની અંદરથી શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે। અહીં તાપમાન -7 ડિગ્રી રહેવાનું અનુમાન છે। કડકડતી ઠંડી વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ ગ્રહણ કરશે। નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે ટ્રમ્પ અંદરથી શપથ લેશે।